Hello dear students, welcome once again in our video lecture of electrochemistry. વિદ્યુત રસાયણ ચેપ્ટર આપણે ભણીએ છીએ. ગુજરાતી અંગ્રેજી બંને માધ્યમના બાળકોને કામ આવે એ રીતે આપણે વિડિયો પ્રેઝન્ટ કરીએ છીએ. આપણે લાસ્ટ વિડિયોની અંદર ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ અને નોન્સ્ટ ઇક્વેશન ઉપરથી સમતુલન અચળાંક કઈ રીતે ગોતી શકાય એ આપણે લાસ્ટ વિડિયોમાં શીખ્યા હતા. હવે ટેક્સ્ટ બુકમાં એનાથી આગળના ટોપિક ઉપર આપણે ડિસ્કશન કરવાના છીએ. આજનો આપણો ટોપિક રહેશે ગિબ્સ ફ્રી એનર્જી અને ઇલેક્ટ્રોકેમિકલ સેલ. કોઈ પણ વિદ્યુત રાસાયણિક કોષ અને ડેલ્ટા જી વચ્ચેનું રિલેશન એને આપણે આજે ડિસ્કસ કરશું. એને લગતા કેટલાક ન્યુમેરિકલ્સ ગણશું, ઇનટેક્સ્ટ ક્વેશ્ચન પણ સોલ્વ કરશું. અને આના પછીનો એક આખો વિડિયો જેમાં આપણે અત્યાર સુધીમાં શીખેલા ટોપિક આધારિત એમસીક્યુ ને જોશું. એ નેક્સ્ટ વિડિયોની અંદર. નોટ અને પેન સાથે રાખો, શીખવાનું આપણું કામ શરૂ કરી દઈએ. તો સૌથી પહેલા આપણે ટાઇટલ બનાવશું વિદ્યુત રાસાયણિક કોષ અને ગિબ્સ મુક્ત ઊર્જા ઇલેક્ટ્રોકેમિકલ સેલ એન્ડ ગિબ્સ ફ્રી એનર્જી. હવે આમાં થોડું ઘણું થર્મોડાયનેમિક્સ એપ્લાય કરવાનું. ભાઈ 11મું ધોરણ થર્મોડાયનેમિક્સ વેરી ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર. ભૂલાઈ ગયું હોય તો એને પાછું રિવાઇઝ કરો. થર્મોડાયનેમિક્સ ના ચેપ્ટરના 7 વિડિયો આપણી નીટ ક્વિક રિવિઝન સિરીઝમાં છે. એને ભલે ક્વિક રિવિઝન કહેવાય પણ એ 7 વિડિયોમાંથી 4 વિડિયોમાં મેં તમને માત્ર કન્સેપ્ટ જ સમજાવેલા છે. બધા જ કન્સેપ્ટ વ્યવસ્થિત ડિટેલમાં આખા થર્મોડાયનેમિક ચેપ્ટર. કદાચ 1 કલાકના એવા 4 વિડિયો છે અને 3 વિડિયોની અંદર એમસીક્યુ સોલ્વ કરાવેલા છે. એમાં પણ કન્સેપ્ટને પાછા ઇલેબોરેટ કરેલા છે. તો આ 7 વિડિયો થર્મોડાયનેમિક્સના બરાબર જોજો. તમારો થર્મોડાયનેમિક્સ રિલેટેડ બધાય ડાઉટ મોસ્ટલી સોલ્વ થઈ જ જશે એવી મને ખાતરી છે. તો એવી જરૂર પડશે. અને ડેલ્ટા જી વાળો ટોપિક પણ જોજો. અને ઇન્ટેન્સિવ અને એક્સટેન્સિવ પ્રોપર્ટી આ બે શબ્દોનો પણ આપણે આમાં ઉપયોગ કરવો પડશે. વિશિષ્ટ ગુણધર્મ અને માત્રાત્મક ગુણધર્મ હમણાં એ ડિસ્કશનમાં લઈએ અને એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં નીચે તમને આપી દઈશ કે જેથી શોધવું સહેલું પડે. સારું, તો વિદ્યુત રાસાયણિક કોષ અને ગિબ્સ મુક્ત ઊર્જા. થર્મોડાયનેમિક્સના આધારે ગિબ્સની મુક્ત ઊર્જા અને કાર્ય વચ્ચેનો સંબંધ આવો છે. આપણે આવું લખીએ. ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડબલ્યુ ઇલેક્ટ્રિકલ. હવે આ ડબલ્યુ ઇલેક્ટ્રિકલ ઇઝ ઇક્વલ ટુ માઇનસ NF E સેલ થાય. W electrical is equal to NF E cell માઇનસ નહીં. હવે આ W electrical is equal to NF E cell હોય તો અહીંયાની જગ્યાએ આ વસ્તુ આપણે મૂકી દઈએ એટલે ફોર્મ્યુલા આવું બને. ડેલ્ટા G is equal to માઇનસ આની બદલે લખવાનું NF E cell. તો આ ફોર્મ્યુલા છે ને, હવે એના ઉપરથી હું બોલું છું. આ વર્ક છે. હવે જોજો ધ્યાનથી, એક વસ્તુ બોલું છું અને એ તમે અહીંયા જોતા શીખજો. જો 1 સેકન્ડમાં થતું કાર્ય, જો શબ્દ કાઢી નાખ્યો ભાઈ, 1 સેકન્ડમાં થતું કાર્ય, 1 સેકન્ડમાં થતું કાર્ય વર્ક એ વિદ્યુત રાસાયણિક કોષના પોટેન્શિયલ ડિફરન્સ એટલે કે ઈ સેલ અને તેના કારણે પસાર થતા વીજભારના જથ્થાના ગુણનફળ જેટલું હોય. જો આ મહત્વનો મુદ્દો. હવે મેં કઈ નથી કર્યું ભાઈ, મેં તો આ ફોર્મ્યુલાને વર્ણન કરીને લખ્યું છે. 1 સેકન્ડમાં થતું વર્ક ઇન 1 સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ ધ પ્રોડક્ટ ઓફ પોટેન્શિયલ ડિફરન્સ ઓફ અ સેલ એન્ડ ધ ચાર્જ, ટોટલ ચાર્જ પાસ્ડ થ્રુ ધ સર્કિટ. ધીસ ઇઝ ચાર્જ. NF is equal to charge. N જેટલા ફેરેડે જેટલો વીજભાર પસાર થાય છે, E સેલ જેટલા પોટેન્શિયલ ડિફરન્સ ને કારણે
એના દ્વારા આ કોષ દ્વારા આપણને કંઈક કાર્ય થતું મળે છે. તો હવે W ઇઝ ઇક્વલ ટુ NFE સેલ મૂકી દઈએ તો ડેલ્ટા G ઇઝ ઇક્વલ ટુ માઇનસ NFE સેલ થાય. આનો અર્થ એવો થયો કે જેટલું વધુ કાર્ય એટલું ડેલ્ટા G ની વધુ નેગેટિવ વેલ્યુ. આમે લખી શકાય ને, તમે આ નામ લખી શકો. W electrical is equal to minus delta G. That means if work is maximum done by the system, તો એવી સિસ્ટમ માટે ડેલ્ટા G ની મેક્સિમમ નેગેટિવ વેલ્યુ હશે. એનાથી આગળ વાત કરીએ. આપણો જાણીતો ડેનિયલ સેલ. ડેનિયલ સેલ માટે ફોર્મ્યુલા શું બનતું હતું? Zn gives Zn plus 2 અને Cu plus 2 gives Cu. જો તો કોઈ પૂછે કે આમાં કેટલા ઇલેક્ટ્રોન ની હેરફેર થાય છે, તો 2 ઇલેક્ટ્રોન ની. તો અહીંયા n ની વેલ્યુ n is equal to 2. f તો એમને એમ છે જ. તો હવે આ ફોર્મ્યુલા ડેનિયલ સેલ માટે કેવું બને? તો આવું બનશે. ડેલ્ટા G બરાબર માઈનસ n ડેનિયલ સેલ માટે કેટલા? 2 f e સેલ. આ ડેનિયલ સેલ માટે ફોર્મ્યુલા બની ગયું. હજી એક એક્ઝામ્પલ લઈએ. mg gives mg plus 2 and al plus 3 gives al. હવે આનું ઓક્સિડેશન થાય, આનું રિડક્શન થાય, બેલેન્સ તો કરવું પડશે. હવે આપણે 3 લેવા પડશે, એટલે ટોટલ 6 ઇલેક્ટ્રોન આને રિલીઝ કર્યા. હવે 2 લઈએ, 6 ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરે. તો અહીંયા n ની વેલ્યુ કેટલી કહેશો? કેટલા ઇલેક્ટ્રોન ની ટ્રાન્સફર કરી? જુઓ તો આ એકલો કેટલા ગુમાવતો તો 2, પણ એવા કેટલા છે? 3. એટલે n ની વેલ્યુ થાય ટોટલ 6. જોવા જેવી વાત. આના માટે ફોર્મ્યુલા બનશે ડેલ્ટા G is equal to minus 6fe સેલ. તો ડેલ્ટા G નું ફોર્મ્યુલા ખાલી એપ્લાય કરતા આપણને આવડવું જોઈએ. જુદા જુદા સેલ માટે ડેનિયલ સેલ હોય, 2 ઇલેક્ટ્રોન ની ટ્રાન્સફર થાય છે. ડેલ્ટા G is equal to minus 2fe સેલ. અને બીજો કોઈ સેલ હોય તો જોવાનું કેટલા ઇલેક્ટ્રોન ની ટ્રાન્સફર થાય છે. અહીંયા 6 તો minus 6fe સેલ. f એટલે 96500 ફેરેડે ની વેલ્યુ તો તમને ખબર જ છે. તો e સેલ, ફેરેડે અને નંબર ઓફ ઇલેક્ટ્રોન ટ્રાન્સફર્ડ, આ 3 વસ્તુ ખબર પડી જાય એટલે કોઈ પણ સેલ માટે તમે ડેલ્ટા G ગોતી શકો. તો કોઈ પણ વિદ્યુત રાસાયણિક કોષ અને ગિબ્સની મુક્ત ઉર્જા વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર આ છે. હવે આમાં બરાબર ધ્યાનથી જોજો ભાઈ. આ સમીકરણમાં E સેલ એ ઇન્ટેન્સિવ પ્રોપર્ટી છે. ઇન્ટેન્સિવ પ્રોપર્ટી એટલે વિશિષ્ટ ગુણધર્મ. થર્મોડાયનેમિક્સ ને આધારે બોલું છું. શું છે હમણાં ટૂંકમાં કહી દઉં. પણ ડેલ્ટા G છે એ એક્સટેન્સિવ પ્રોપર્ટી છે, માત્રાત્મક ગુણધર્મ. કોઈ પણ કોષનો E સેલ એટલે કે સેલ પોટેન્શિયલ વિશિષ્ટ ગુણધર્મ છે. એ દ્રાવણોની સાંદ્રતા ઉપર આધાર રાખતો નથી, અથવા તો બેલેન્સ્ડ કેમિકલ ઇક્વેશનમાં આ જે આંકડાઓ છે ને એને અને E સેલ ને કોઈ લેવા દેવા નથી. સમજાવો. ઓલો સેલ હોય ને નાનકડો પેન્સિલ સેલ, ઘડિયાળમાં, દિવાલ ઘડિયાળમાં વપરાય છે, 1.5 વોલ્ટ નો હોય, 1.5 વોલ્ટ પાતળો અવડો 1.5 વોલ્ટ. હવે ઓલી ટોર્ચમાં મોટા જાડા સેલ આવે, એ પણ 1.5 વોલ્ટ ના જ હોય. એટલે જો કોઈ એમ વિચારે કે ઓલો પાતળો સેલ 1.5 વોલ્ટ નો છે તો હાલો આપણે મોટો બધો તપેલા જેવડો સેલ બનાવીએ, તો કદાચ 15-17 વોલ્ટ નો બની જાય. નહીં બને. વોલ્ટેજ વિશિષ્ટ ગુણધર્મમાં આવે, એક ઇન્ટેન્સિવ પ્રોપર્ટી. એનો મૂલ્યનો આધાર દ્રવ્યના જથ્થા ઉપર, ક્વોન્ટિટી ઉપર નથી. એ વિશિષ્ટ ગુણધર્મ છે, માત્રાત્મક નથી, માત્રા ઉપર આધાર નથી રાખતો. એટલે સેલ નાનો હોય કે મોટો હોય એ 1.5 વોલ્ટ જ આપશે. તમારે ઝાઝા વોલ્ટેજ જોતા હોય તો આવા ઝાઝા સેલ જોડો. 3 વોલ્ટ જોતા હોય તો 2 સેલ જોડી દો, 6 વોલ્ટ જોતા હોય તો 4 સેલ જોડી દો. એટલે ડેનિયલ સેલ પણ
તમે અવળોકડો બનાવો તોય એનો સ્ટાન્ડર્ડ પોટેન્શિયલ જેમ 1.1 વોલ્ટ આવતો તો એમ આવશે, અને મોટા મોટા પાત્રો લઈને એમાંથી પાછો ડેનિયલ સેલ બનાવો તો એ 1.1 વોલ્ટ જ આપશે. વોલ્ટેજ વિશિષ્ટ ગુણધર્મ છે, જથ્થા ઉપર આધાર રાખતો નથી. એટલે તમને કોઈ ડેનિયલ સેલમાં થતી રિએક્શન આમ લખીને આપે તોય એનો ઈ સેલ એટલો જ રહેશે, અને અહીંયા 2 થી મલ્ટીપ્લાય કરીને આપે કે 4 થી મલ્ટીપ્લાય કરીને આપે તો પણ ડેનિયલ સેલ નો ઈ સેલ એટલો જ રહે, પણ ડેલ્ટા જી બદલાઈ જાય. બીકોઝ ડેલ્ટા જી ઇઝ એક્સટેન્સિવ પ્રોપર્ટી, માત્રાત્મક ગુણધર્મ છે. એટલે આ માત્રાત્મક ગુણધર્મ શું અને વિશિષ્ટ ગુણધર્મ શું, આ બે વચ્ચેનું ડિસ્કશન મેં કીધું એમ થર્મોડાયનેમિક્સના આપણા નીટ ક્વિક રિવિઝન વિડીયોમાં સમજાવેલું છે. ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઉં છું. મારા ખ્યાલથી 14 મિનિટ અને 12 સેકન્ડ જેટલો સમય તમે વિડીયોનો પસાર કરી દેશો એમાં, એટલે તરત જ આ ટોપિકનું ડિસ્કશન તમને એમાં જોવા મળશે. આગ્રહ કરું છું કે એને ખરેખર જોજો, એટલે તમારો કન્સેપ્ટ થોડો વધારે ક્લિયર થશે. સારું, તો ડેલ્ટા જી અને કોસના પોટેન્શિયલ વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર આ છે, અને આપણે ડેલ્ટા જી ને કોસ અચળાંક સાથેનો સંબંધ દર્શાવતું સૂત્ર જાણીએ જ છીએ. એ કયું તો હું અહીંયા લખી દઉં છું, વર્ણન નથી કરતો, સીધું સૂત્ર જ લખું છું. ગિબ્સની મુક્ત ઉર્જા અને સેલ કોન્સ્ટન્ટ, ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર ડેલ્ટા જી બરાબર -2.303 RT log Kc. આ પણ થર્મોડાયનેમિક્સ નું સૂત્ર છે, આના ઉપરથી તો નર્ન્સ ભાઈએ નર્ન્સ ઇક્વેશન બનાવ્યું. તો ડેલ્ટા જી અને કે વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર પણ છે, અને ડેલ્ટા જી અને કોસ પોટેન્શિયલ વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર પણ છે. અને જો કોઈ એમ કે આપણો સેલ સ્ટાન્ડર્ડ કન્ડિશનમાં છે, એટલે એના બધા જ સોલ્યુશનની કોન્સન્ટ્રેશન 1 મોલર જ છે, તો એવો સેલ સ્ટાન્ડર્ડ સેલ કહેવાય. તો ત્યારે એના પોટેન્શિયલને સ્ટાન્ડર્ડ સેલ પોટેન્શિયલ કહેવાય. સ્ટાન્ડર્ડ સેલ પોટેન્શિયલને તો E0 કહેવું પડે ને. તો એવી કન્ડિશનમાં ગિબ્સની મુક્ત ઉર્જા પણ સ્ટાન્ડર્ડ કહેવાય. તો એનું ફોર્મ્યુલા આવું બને, ડેલ્ટા જી નોટ ઇઝ ઇક્વલ ટુ -NF E નોટ સેલ. સ્ટાન્ડર્ડ સેલ પોટેન્શિયલ નો ઉપયોગ કરો તો જે મળે એને સ્ટાન્ડર્ડ ગિબ્સ ફ્રી એનર્જી કહેવાય. તો એક નાનકડો કન્સેપ્ટ હતો. ખરેખર થર્મોડાયનેમિક્સ ચેપ્ટર ની અંદર આ બધી જ ડિસ્કશન આવી જાય છે. અહીંયા એને ફરીથી એક વખત યાદ કરાવેલી છે. હવે એનો ઉપયોગ થાય એવા આપણે દાખલાઓ ગણવાના થાય છે. વિડીયો પોઝ કરો, આટલું પહેલા લખી દો. ઓકે, અહીંયા એક્ઝામ્પલમાં તમે કોઈ પણ ઇક્વેશન લખી શકો, કોઈ પણ સેલ. આપણી બુકમાં શું કહ્યું છે, આ લખ્યું છે એને 2 થી મલ્ટીપ્લાય કરીને પાછું લખીને બતાવેલું છે. ત્યારે મેં આખું ઇક્વેશન જ બીજું લીધું કે જેથી તમને આનો અંદાજ આવી જાય કે આના ઇલેક્ટ્રોન ટોટલ કેટલા ટ્રાન્સફર થાય કેમ ગણવા. સારું, આગળ વધીએ. હવે ટેક્સ્ટ બુકની અંદર જે સોલ્ડ એક્ઝામ્પલ આપેલું છે એ આપણે ગણીએ છીએ. તો ટેક્સ્ટ બુક પણ તમારી સામે હશે જ, ન હોય તો લઈ લ્યો. અને ક્વેશ્ચનનું સ્ટેટમેન્ટ હું મોસ્ટલી વાંચી દઈશ, જરૂર પડે એટલી ડિટેલ આપણે અહીં લખશું અને પછી ગણશું. શરૂ કરીએ છીએ. ક્વેશ્ચન નંબર 3.3, કોયડો 3.3 એને આપણે સોલ્વ કરવાનો છે. અહીંયા એવું કીધેલું છે કે ડેનિયલ કોષ માટે પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ 1.1 વોલ્ટ છે. કોયડો 3.3 અને એવું કહે છે કે ડેનિયલ કોષ માટે E0 સેલ ઇઝ ઇક્વલ ટુ 1.1 વોલ્ટ, અને આપણને રિએક્શન આવી આપી દીધી છે Zn +2 Cu+2 Cu. પ્રક્રિયા માટે પ્રમાણિત ગિબ્સ ઉર્જા ગણો. આ પ્રક્રિયા માટે ડેલ્ટા G નોટ ગણો, આવું આપણને કીધું છે. તો કઈ વાંધો સીધું ફોર્મ્યુલા લગાડશું. પહેલા લિસ્ટ બનાવી લઈએ. ચાલો, E નોટ સેલ ની વેલ્યુ આપી દીધી છે 1.1 વોલ્ટ. પછી આપણને ડેલ્ટા G નોટ ફાઇન્ડ કરવાનું કીધું છે. ફોર્મ્યુલા તો આપણે આવું લખશું, ડેલ્ટા G બરાબર -NF E નોટ સેલ. આ જોતું હોય તો આ ત્રણેય વસ્તુ હોવી જોઈએ. આ છે, આ આપણને ઇક્વેશન ઉપરથી ખબર પડશે. કેટલું હમણાં જ લખ્યું હતું, બે ઇલેક્ટ્રોન ની ટ્રાન્સફર થાય છે. અને F તો કોન્સ્ટન્ટ છે ભાઈ, 96500 કુલમ.
બસ તો થઈ ગયું, વેલ્યુ બધી એપ્લાય જ કરવાની છે એટલે આપણો દાખલો પૂરો. -2 મલ્ટીપ્લાઇડ બાય 96500 એના ગુણાકારમાં 1.1 એટલે -2.2 ગુણ્યા 96500 એટલે કે -22 ગુણ્યા 9650. બસ હવે આનો કેલ્ક્યુલેટર થી આપણે કરી નાખીએ નિવેડો એટલે સીધો આન્સર 2 મલ્ટીપ્લાઇડ બાય 9650. તો એનો જવાબ આવે છે 212300 -212300. આ ડેલ્ટા જી આવ્યું. જુઓ તો આ છે ઇલેક્ટ્રોન, નંબર ઓફ ઇલેક્ટ્રોન. આ છે ફેરેડે. ફેરેડે એટલે કુલમ. ફેરેડે 96500 કુલમ. એક ફેરેડે એટલે આટલું થયું. અને E0 સેલ એ છે વોલ્ટ. વોલ્ટ એટલે થાય જૂલ પર કુલમ. તો કુલમ તો કેન્સલ થઈ ગયા, તો આનો યુનિટ આવશે જૂલ. એવું હોય તો એકવાર લખી ચેક કરી લેજો. હવે જૂલ ને કિલો જૂલ માં કન્વર્ટ કરીએ તો 1000 થી ડિવાઈડ કરવાના એટલે ડેલ્ટા G નોટ બરાબર અને 1000 થી ડિવાઈડ કરો 212.3 કિલો જૂલ. અને જો એને સાયન્ટિફિક નોટેશન માં લખો હોય ડેસિમલ પોઈન્ટ અહીંયા લઈ આવો એટલે 2.123 into 10 to the power 2 કિલો જૂલ. -2.123 into 10 to the power 2 કિલો જૂલ. આવું બધું એટલા માટે લખું છું બાળકો કે જો આ ક્વેશ્ચન એમસીક્યુ તરીકે પૂછાશે તો એના ઓપ્શનમાં કદાચ આ રીતના લખેલા આપશે. અને એ ખાસ જોજો કે યુનિટ કિલો જૂલમાં આપેલો છે કે જૂલમાં. જૂલમાં લખે તો 2.12345 એટલે 2.12300 into 10 to the power. અત્યારે પોઈન્ટ અહીંયા છે 1 2 3 4 5 તો 10 to the power 5 જૂલ એવી રીતના પણ હોય. અને પાવર 2 હોય તો કિલો જૂલ છે, એવું સમજવાનું. તો દાખલો પૂરો થઈ ગયો ભાઈ. આ જ રીતના ગણવાનું છે. હવે ભેગા ભેગું આપણે એ ગણિત લઈએ. માની લો કેમ પૂછે કે આ સેલ માટે ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ પણ ગણો એટલે કેસી ગણો. હવે ડેનિયલ સેલ છે યાર, એનો કેસી તો 10 to the power 37 વાળો જ હોય ને, 1.9 ની આડેગાળે, પણ 10 ની 37 ઘાત જ આવવો જોઈએ. કારણ કે આની પહેલા લેક્ચરમાં ગણ્યો તો જુદી રીતે અહીંયા ગણી શકીએ ને. ડેલ્ટા જી આપણી પાસે છે જ. તો ફોર્મ્યુલા ડેલ્ટા જી બરાબર -2.303 RT log KC. એમાંથી KC ની સબ્જેક્ટ બનાવજો અને ડેલ્ટા જી ની આ વેલ્યુનો ઉપયોગ કરજો જૂલ વાળી. સાદું રૂપ આપશો, KC ગોતશો એટલે 10 ની 37 ઘાત વાળું જ મૂલ્ય આવશે. એ તમારે ગણવાનું ભાઈ હોમવર્ક. અહીં ગણશો ટાઈમ બગડશે એટલે તમારા ઉપર. પોઝ કરો વિડીયો અને લખી લો. ઓકે ચાલો આને જવા દઈએ છીએ. હવે આપણે ઇન ટેક્સ્ટ ક્વેશ્ચન આપેલા છે એ જોઈએ. બહુ સરસ ક્વેશ્ચન છે, 3 ક્વેશ્ચન છે, 3 ને આપણે સોલ્વ કરશું. ઇન ટેક્સ્ટ ક્વેશ્ચન લખાણ સંબંધી પ્રશ્ન 3.4. હવે આ જે ક્વેશ્ચન હું લખું છું ને એ ટાઈપના ક્વેશ્ચન ભૂતકાળમાં નીટમાં પૂછાઈ ગયેલા છે, એટલે બહુ ધ્યાન દેજો બરાબર. pH is equal to 10, pH is equal to 10 હોય એવા દ્રાવણ સાથે સંપર્કમાં રહેલા હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ ગણો. હાઇડ્રોજન ધ્રુવનો પોટેન્શિયલ ગણવાનું કીધું છે, પણ ઈ નથી કીધું કેવો પોટેન્શિયલ. ધ્રુવ ને ઓક્સિડેશન પોટેન્શિયલ એ હોય ને રિડક્શન પોટેન્શિયલ એ હોય. કે કાંઈ વાંધો નહીં, પહેલેથી નક્કી જ છે ને. IUPAC એ કીધું છે કે રિડક્શન પોટેન્શિયલના જ સંદર્ભમાં વાત કરવાની. તો કરીએ. પહેલા હું રિડક્શન રિએક્શન લખું છું. કોની? હાઇડ્રોજન ધ્રુવની. રિડક્શન થતું હોય એવી એટલે ઇલેક્ટ્રોન સ્વીકારાતા હોય એવી. તો આમ લખીએ આપણે H+ હોય એ ઇલેક્ટ્રોન સ્વીકારે. હવે એક હોય તો એક જ સ્વીકારશે, પણ આપણે H2 બનાવવું હોય તો બે લઈ લઈએ. ઈચ્છા થાય એટલે લેવાની છૂટ હો ભાઈ. 2H+ 2 મોલ ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરે, H2 બને. તો આ રિડક્શન ની પ્રક્રિયા થઈ. હવે આનો તમારે પોટેન્શિયલ ગોતવો છે. pH આટલી છે એવો, એનો ઉપયોગ હમણાં આપણે કરીએ. તો ભાઈ આવા કોઈ પણ બિન પ્રમાણિત કોષ એનો પોટેન્શિયલ ગોતવો હોય તો નોન-સ્ટિક ઇક્વેશન. હાલો નોન-સ્ટિક ઇક્વેશન મુજબ
એવું લખાય E H plus oblique H2 બરાબર E naught H plus oblique H2 minus 0.059 upon n log નિપજોની સાંદ્રતા એટલે આ H2 હવે આ તો વાયુ છે 1 બાર એકડો છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતા અહીંયા H plus એની સાંદ્રતા ને આગળ સહગુણક છે એટલે વર્ગ કરવાનો આ ભૂલાઈ નહીં ખાસ ધ્યાન રાખજો. હાલો હવે મને આ ગોતવાનું કીધું છે આ તો મારી પાસે બાકીની બધી ડિટેલ હોવી જોઈએ. આ હાઇડ્રોજન માટે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ કેટલો ભાઈ 0 તો આની વેલ્યુ તો આપણી પાસે છે 0 એન્ડ કેટલા ઇલેક્ટ્રોનની હેરફેર થાય છે એ તો તમે જ ઇક્વેશન લખ્યું છે આ 2 ઇલેક્ટ્રોન log 1 ના છેદમાં H plus ની સાંદ્રતાનો વર્ગ. હવે આની સાંદ્રતા કેટલી એના માટે આ ઇન્ફોર્મેશન કામ આવશે. હાલો હવે ઈ તમને ગોતતા શીખવાડો. જુઓ તો આવું તમે કહેતા ને પાણી ની pH બરાબર 7 આવું તમે જાણો છો અને પાણીમાં H plus ની સાંદ્રતા 10 ની -7 મોલર હોય તો કોઈ એમ કહે કે કોઈની pH 8 છે તો H plus ની સાંદ્રતા કેટલી ભાઈ 10 ની -8 મોલર. આવું થયું કારણ કે pH બરાબર -log H plus ની સાંદ્રતા. વાત પૂરી થઈ. હવે હું એમ કહું કે pH 9 હોય તો H plus ની સાંદ્રતા કેટલી 10 ની -9 મોલર. તો ભાઈ pH 10 હોય તો H plus ની સાંદ્રતા 10 ની -10 મોલર થાય. તો અહીં pH બરાબર 10 હોવાથી concentration of H plus is 10 to the power -10 મોલર. બસ હવે આ બધી માહિતી આમાં મૂકી દેવાની. હવે મૂકીએ EH plus oblique H2 is equal to આ તો લેવાનું 0. શું કામે હાઇડ્રોજનનો રિડક્શન પોટેન્શિયલ 0 છે પ્રમાણિત સ્થિતિમાં -0.059 upon 2 log 1 upon H plus ની કોન્સન્ટ્રેશન કેટલી તો કે 10 ની -10 પણ એનો પાછો અહીંયા વર્ગ. બસ હવે સાદું ગણિત આવી ગયું ભાઈ. તો અહીંયા 0 લખવાની જરૂર નહીં -0.059 upon 2 log હવે જુઓ તો 1 ના છેદમાં 10 ની -10 નો વર્ગ એટલે 10 ની -20. હાલો એને સિમ્પ્લિફાય કરીએ. એટલે કેમ તો કે આમ EH plus H2 is equal to -0.059 upon 2 આ છેદમાં છે ને અંશમાં લખું તો આમ લખાય log 10 ની 20. કોઈ પણ ઘાત વાળા પદના log ઘાત જેટલા જ થાય એટલે EH plus oblique H2 બરાબર -0.059 upon 2 multiplied by 10 ની 20 ના log ની વેલ્યુ થાય 20. બસ હવે પૂરું 2 10 20 આને 10 થી ગુણો એટલે EH plus oblique H2 બરાબર -0.059 multiplied by 10 એટલે 0.59 ડેસિમલ પોઈન્ટ એક આંકડો ખસી ગયો 0.59 વોલ્ટ પણ નેગેટિવ. એ ખાસ ધ્યાનમાં રાખજો. તો લ્યો થઈ ગયું. હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ કે જે આટલી pH વાળા દ્રાવણમાં હોય 10 pH વાળા તો એનો પોટેન્શિયલ કેટલો થાય -0.59 વોલ્ટ. જવાબ આવી કરો. વિડિયો પોઝ લખી નાખો. ડાઉટ હોય તો વિડિયોને રિવાઇન્ડ કરી પાછું આ વસ્તુ ફરીથી જોઈ અને સમજો. ઓકે ચાલો અને જવા દઈએ છીએ. એના પછીનો ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન 3.5 લેશું. ચાલો 3.5 ક્વેશ્ચન. ચોપડી હવે હાથમાં જ લઈ લેવી પડશે ભાઈ એટલે આઘેથી એટલું બધું નહીં મચાય. 3.5 નીચેની પ્રક્રિયા થતી હોય તેવા કોષનો EMF ગણો. પ્રક્રિયા આપેલી છે Ni સોલિડ +2 Ag પ્લસ એની આ કોન્સન્ટ્રેશન હું નીચે લખી દઉં છું 0.002 મોલર. એમાંથી બને છે Ni +2
એની કોન્સન્ટ્રેશન અહીંયા આપેલી છે 0.160 મોલાર પ્લસ 2 Ag સોલિડ અને E0 સેલ આપેલો છે 1.05 વોલ્ટ. અહીં લખી લો E0 સેલ બરાબર 1.05 વોલ્ટ. બસ તો આના માટે આપણે સેલ પોટેન્શિયલ ગણવાનું કાંઈ નહીં ભાઈ, નોન્સ ઇક્વેશન લગાડવાનું, સાદું કેલ્ક્યુલેશન છે. તો ટાઈમ બગાડ્યા વગર કામ શરૂ કરી દઈએ નોન્સ ઇક્વેશન થી જ. E cell is equal to E naught cell minus 0.059 upon n log એનોડના દ્રાવણની સાંદ્રતા એટલે નિપજોની સાંદ્રતા Ni+2 ની કોન્સન્ટ્રેશન upon કેથોડના દ્રાવણની સાંદ્રતા એટલે Ag+ ની કોન્સન્ટ્રેશન. પણ અહીંયા જો આ પગડો છે એને અહીંયા ઘાતના રૂપમાં લખવાનો, એ ન ભૂલાવવું જોઈએ. ચાલો વેલ્યુ મૂકવા માંડીએ. E નોટ સેલ અહીંયા આપણને આપી દીધો છે 1.05 માઇનસ 0.059 upon n. કેટલા ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય છે જોઈ લ્યો, 2 ઇલેક્ટ્રોન. log Ni+2 ની સાંદ્રતા 0.160 ના છેદમાં Ag+ ની સાંદ્રતા 0.002 પણ એનો પાછો વર્ગ. હવે તો ભાઈ મારું ગણિત તો બહુ નબળું છે એટલે હું તો હાવ હેલું કરી અને એને સોલ્વ કરીશ. તમને આવડતું હોય તમે ફટાફટ કરજો ભાઈ. એને કે હું આને આમ લખી અને આમ કરીશ 16 × 10⁻² ના છેદમાં 2 × 10⁻³ નો વર્ગ. મેં તો આવું કર્યું, ડેસિમલ પોઈન્ટ અહીંયા લઈ આવ્યો એટલે 10⁻³ ભાઈ હું તો ઠોઠ છું એટલે હું તો આમ જ કરીશ. તમને ઝડપ આવડતી હોય તો તમને છૂટ. 16 × 10⁻², એમને 2 નો વર્ગ 4 અને 10⁻³ નો વર્ગ 10⁻6. ચોકે 16 એટલે ન્યા વધ્યા 4 અને 6 ઉપર જાય અને 2 એમાંથી બાદ થઈ જાય તો એ 10⁴. હાઈ ક્લાસ. 1.05 minus 0.059 upon 2 log 4 × 10⁴. હવે મને 4 ના લોગ તો મોઢે યાદ છે 0.6021. બાળકો 1 થી 5 આંકડા સુધીના લોગ તો મોઢે રાખો. log 1 0, log 2 0.3010, log 3 0.4771, log 4 0.6021 અને log 5 0.6990. આ 5 તો 5 માં હું આ એક તો કઈ યાદ જ નથી રાખવાનું, તો 0 જ. 4 યાદ રાખવાના છે જેની જરૂર ઘણી જગ્યાએ પડે, ફટાફટ કામ થાય. તો મૂકીએ કિંમત 1.05 minus 0.059 upon 2 અને log 4 ની વેલ્યુ થશે. હવે તો મને આવડે એટલે હું ઝડપ કરું ભાઈ. log 4 0.6021 ગુણાકાર છે તો સરવાળો 10⁴ ના log થાય 4. મેં હમણાં થોડીક વાર પહેલા કીધું તું 10 ની જેટલી ઘાત એટલું જ એના log નું મૂલ્ય. બસ તો હવે આમ સાદું રૂપ આપવાનું છે. આ લખ્યું છે એને હું ચેકવાનો છું હવે. તો 1.05 minus 0.059 upon 2 અને 4.6021 થયું. તો 1.05 minus 0.059 આને આમ કહી શકાય ને 2.3010. કેમ બાકી આનો ભાગાકાર આમાં થાય, આના અડધા આના અડધા તો થઈ ગયું. હવે આ બે ગુણાકાર કરવાનો થાય. તો ઈ કેલ્ક્યુલેટર ને આવી જશે 0.059 multiplied by 2.3010. 0.059 multiplied by 2.3010. 10 નથી થતા યાર આમાં. 0.059 multiplied by 2.3010
30 એકડો જ નથી છપાતો, બોલો. હા, હવે છપા 0.135759 0.135759 છે એટલે 1358 કરી નાખું. બસ હવે આમાંથી આને માઇનસ કરવાના. વળી પાછો યાર એકડો નહીં છપાય તો આપણે વાર લાગશે. તો 1.05 minus 0.1358 0.91 આ આવ્યું આપણો ઈ સેલ આટલા વોલ્ટ. હવે સ્ટાન્ડર્ડ કેટલો હતો 1.05. એના કરતા આ સેલ નો પોટેન્શિયલ કેટલો આવ્યો ઓછો. થિયરી યાદ કરો. જો ભાઈ એનોડ ની સાંદ્રતા ઓછી હોય કેથોડ કરતા તો સેલ પોટેન્શિયલ વધુ આવે. એનોડ ની સાંદ્રતા ઓછી હોય તો સેલ પોટેન્શિયલ વધુ આવે. એનોડ ની સાંદ્રતા વધુ હોય તો સેલ પોટેન્શિયલ ઓછો આવે. અહીં સેલ પોટેન્શિયલ ઓછો આવ્યો એટલે નક્કી એનોડ ની સાંદ્રતા વધુ હોવી જોઈએ. તો જુઓ તો અંશમાં એનોડ, આ એનોડ છે એની સાંદ્રતા 0.16, આ એના કરતા ઓછી છે 0.002. તો એનોડ ની સાંદ્રતા વધુ હતી એટલે એક વાત તો નક્કી કે આપણો સેલ પોટેન્શિયલ આ ઈ સેલ એ ખરેખર સ્ટાન્ડર્ડ કરતા તો ઓછો જ આવવો જોતો તો. આવ્યો કામ પૂરું. ગણી નાખો, વિડીયો પોઝ કરો, તો દાખલો ગણી લ્યો. ઓકે, રેડી. ટાઈમ જોઈ લઉં હું, અને જો ટાઈમ બાકી રહેશે, ભાઈ 31 મિનિટ થઈ ગઈ છે, તો હવે છેલ્લો દાખલો તો તમારા ભાગે, એ તમારે ગણવાનો 3.6 ઇન ટેક્સ્ટ ક્વેશ્ચન 3.6 એ તમારું હોમવર્ક. ના આવડે તો બિંદાસ કમેન્ટમાં લખીને કહી દેજો, તો આપણે નેક્સ્ટ વિડીયોમાં એને સામેલ કરી લેશું. તો આજના વિડીયોમાં જેટલું શીખાય ને બરાબર તૈયાર રાખો. નેક્સ્ટ વિડીયોમાં પાછા મળશું. નેક્સ્ટ વિડીયો અત્યાર સુધીમાં ભણેલા બધા જ ટોપિકને આધારિત સિલેક્ટેડ MCQ નો રહેશે. એટલે આપણે નીટ અને જેઈ માં પૂછાતા હોય એવા, પૂછાઈ ગયા હોય એવા MCQ સોલ્વ કરશું નેક્સ્ટ વિડીયોની અંદર. ચાલો પાછા મળીએ ત્યાં સુધી.